જામનગર શહેરમાં આજે શનિવારે વહેલી સવારે દશામાની મૂર્તિઓના વિસર્જન માટે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। 10 દિવસના સ્થાપન અને વ્રત બાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દશામાના ભક્તો, ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ લાખોટા તળાવની પાળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આખી રાતના જાગરણ બાદ શ્રદ્ધાળુઓએ ઢોલ, નગારા અને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે દશામાની મૂર્તિઓ સાથે વિસર્જન યાત્રાઓ યોજી હતી। વહેલી સવારથી જ લાખોટા તળાવની પાળે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। તળાવનું પાણી દૂષિત ન થાય અને પાણીમાં રહેલા જીવજંતુઓને નુકસાન ન પહોંચે તે માટે જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા 6 ટ્રેક્ટર અને 15 જેટલા શ્રમિકોની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ શ્રમિકોએ માતાજીની તમામ મૂર્તિઓ કાળજીપૂર્વક એકત્ર કરીને ટ્રેક્ટરોમાં ગોઠવી હતી। ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રતિમાઓનું સામૂહિક વિસર્જન કરવામાં આવ્યું છે। કોર્પોરેશનના અધિકારી રાજભા જાડેજા સહિતનો સ્ટાફ સ્થળ પર તૈનાત રહ્યો હતો। ભક્તો પાસેથી દશામાની મૂર્તિઓ તેમજ પૂજાની સામગ્રી સ્વીકારી તળાવમાં સીધું વિસર્જન અટકાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત નાગેડી નજીક આવેલા લહેર તળાવ પાસે પણ એક ટ્રેક્ટર મૂકવામાં આવ્યું હતું, જેથી તળાવમાં મૂર્તિ વિસર્જન ન થાય અને કોઈ દુર્ઘટના પણ ના બને। આ રીતે એક તરફ ભક્તિ અને શ્રદ્ધા સાથે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું, તો બીજી તરફ તળાવની સ્વચ્છતા, પર્યાવરણ અને સલામતી જળવાઈ રહે તે માટે મનપા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજે શનિવારે સવારે આ વિસર્જન સમયે 2 મહિલા શ્રદ્ધાળુઓ તથા કોર્પોરેશનના અધિકારી રાજભા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। હું જામનગરમાં રહું છું। હું છેલ્લા 4 વર્ષથી દશામાનું વ્રત કરું છું અને આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ હતો, તો અમે ધામધૂમથી દશામાના વ્રતનું વિસર્જન કરવા આવ્યા છીએ। અહીંયા તળાવની પારે જેએમસીએ સારો બંદોબસ્ત કરેલો છે કે માતાજીની મૂર્તિને કાંઈ નુકસાન ન થાય અને ખૂબ આનંદનો માહોલ બની રહ્યો છે। આ 10 દિવસ દરમિયાન અમે માતાજીના ગરબા ગાયા, ગરબા રહીમાં, સત્સંગ કર્યા, પૂજા પાઠ કર્યા અને 10 દિવસ હેમખેમ નીકળી ગયા કે ખબર ન પડી કે 10 દિવસ પૂરા થઈ ગયા છે। આજે થોડુંક આમ સૂનું લાગે છે, માતાજી વયા ગયા છે। તો દશામાના 10 દિવસ હતા, હવે 10 દિવસ પૂરા થઈ ગયા છે એટલે અહીંયા તળાવની પાસે અમે પધરાવા આવ્યા છીએ। 10 દિવસ દશામાની સેવા કરીને અમને ખૂબ મજા આવી છે। 10 દિવસ દશામાની સેવા કરીને અમે ગરબા રહીમાં છે, પ્રસાદી બાઈટી છે, ખૂબ દશામાની સેવા અમે કરી છે। દશામાં આવ્યા છે, દશામાં 10 દિવસ આવ્યા હતા, ઘરમાં રોનક થઈ ગઈ હતી। જામનગર મહાપાલિકા તે માનનીય કમિશનર સાહેબની સૂચના મુજબ જામનગર શહેરની અંદર મધ્યમમાં તળાવ આવેલું છે, તે પાણી પ્રદૂષિત ન થાય એના માટે જામનગરના તળાવ ભાગ સીમાં 6 ટ્રેક્ટર અને 15 થી 20 લેબર રાખવામાં આવેલા છે। જે દશામાની મૂર્તિ જે વિસર્જન કરવામાં પાણીમાં આવે છે એની જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા ટ્રેક્ટર રાખવામાં આવેલા છે। તેને એ ટ્રેક્ટરમાં દશામાની મૂર્તિ લઈને અને જામનગર મહાપાલિકા દ્વારા વિસર્જન કરવામાં આવશે।